તો સબસ્ક્રાઇબરે કંઈક મોકલેલું છે ને તો એ લેવા માટે જાય છે. તમને આવે એટલે બતાડી દઈશ. ફાઇનલી કુરિયર મળી ગયું છે. શું છે અમને કાંઈ ખબર નથી. કોઈ પોપટ ન થઈ જાય કે અમે અંદર ખાલી ખકડે એ રીતના ખકડે છે. બળતો બહુ છે. વાવ. ગુડ મોર્નિંગ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. તમને ખબર હતી મોવા રોકાયેલા છે હાર્દિકભાઈના ઘરે 3 વાગે પહોંચી ગયા હતા અને હવે અત્યારે અમે લોકો જઈએ છીએ. હેલો, બહાર નીકળો. 4:30 થઈ ગયા એવું કહે છે અંદર. પાકું મને ટાઈમ ખબર નતો કેમ ડ્રાઈવ કરતો એટલા માટે. તો કન્ટિન્યુ અમે કમસે કમ 300 કિલોમીટર ડ્રાઈવ કર્યું હતું. એક કોરો નતો ખાધો અને રાતે બહુ લેટ પહોંચી ગયા હતા. અને હું તો વહેલો ક્યારનો ઉઠી ગયો. આઈ થિંક 9 વાગે ઉઠી ગયો છે. કોકની જે સિટી વાગે છે. અત્યારે જવાનું છે આપણે ગામડે. ચાલુ છે, થોડી વારમાં વાત કરીએ. સામાન બધું ગાડી મૂકી દઈએ. હાર્દિકભાઈ જે દિવસથી મને કીધું ને કે એક જ ને એક પાણી નહીં પીવાનું, બધા અલગ અલગ પાણી પીવાના. તો છે ને ગામડે હું આટલો ટાઈમથી છું ને જાઉં છું ને તો એક ટીપું પાણી નથી. સીધું બોલી જા, પાવ શરૂ કર્યું. હા, હવે ગામડે છે ને આટલો ટાઈમથી હું જાઉં છું ને તો એક ટીપું પાણી નથી પીતી હું. તો હમણાં છે ને મેં આટલું પાણી પીધું તો એટલું જ પીધું હતું. પલકને જવું તો રિલાયન્સ મોલમાં, પણ અત્યારે ટાઈમ થઈ ગયો છે 12. મેં કીધું આજ નથી જવું, નેક્સ્ટ ટાઈમ જાશું. કેમ કે મેં ઉઠીને ડાયરેક્ટ વિડીયો એડિટિંગ કર્યો, પછી નાસ્તો કર્યો, પછી અત્યારે જવાનું છે. આપણે એક મહેમાન આવે છે આપણી જોડે, રાજુલા, તેમને લેવા માટે. ગ્લાંજા રાતની પડી, પણ અત્યારે એવી ગરમી હશે ને અંદર વાત ના પૂછો. તો મહાદેવ, તો અમે લોકો છે ને ઘર જવા માટે નીકળી ગયા છીએ, મતલબ કે ગામડી, ઓન ધ વે. તો અમારી જોડે છે ને એક મિનિટ, અમારી જોડે છે ને મહેમાન આવી રહ્યા છે. એ તમને છે ને અમે બતાવશું નહીં, બતાવશું પણ ત્યાં જઈને. કેશું નહીં અને એમ મતલબ થાય. હા, કેશું નહીં, તમને કેશું નહીં, ત્યાં જઈને બતાવશું. આમ તો જો ઝગમગ ઝગમગ થાય. હું ઝગમગ થાય કપડા. અરે 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 અરે, એટલો બધો રૂપારો હું લાગુ. એ ખબર છે. બસ 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 બસ, વધી ગયું એવું ન લાગ્યું. હું આન જેવું એકી ગયો એવું કરવાનું. કેમ કરો તો? કેમ કરે? હાલો એવું મૂકો. માણા. તો કઈ વાંધો, ચાલો અમે જઈશું. તમને ચાલો મહાદેવના દર્શન કરાવી. મહાદેવ. કાળા ઉનાળે ભેંસને જો પાણી મળી જાય તો કેટલી મજા પડી જાય. એના માટે તો સ્વિમિંગ પુલ છે ભાઈ. ગાય માતાજી ઊભા, બોલો બધાને જોવે. સિયા મહાદેવ, સિયા આઈસ્ક્રીમ લાવ્યા અમે. એ આમ જો સિયા, આમ જો તારા માટે આપેન પલક આપેન. આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ કોદો ખાવો છે ભાઈ. અમે ડાયરેક્ટ સિયા પાસે આવ્યા છે ને સિયાના લોકો અમારી જોડે આવવાના છે આજે. ઠેલો ઉપાડે, ઉપડી ગયો કે? વાહ, એ લે લ્યો બસ ને. ઓલો ઠેલો લેતાય હાલ. બસ શિવરામભાઈ નાવા બેઠા. ઓય આમ કર દો, આમ કર આમ. માને કોણ? મને એમ થાય હું નાવા બેસી જાઉં. કોણ નાનું છે કોને ખબર છે. જો ભાઈ એના જેવું ન શીખતો તું. ઘરે પહોંચી ગયા અને મહાદેવના દર્શન તમે પણ કરી લો. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હારો હાલો મહાદેવ. અમે અત્યારે છે ને નીકળી ગયા સિયાન બધા, અને પલકને લાગી તરસ તો એના માટે ઠંડુ પાણી. સિયા આવવાનું છે તારે? તારે કોના ઘરે જાવું? મારા ઘરે. લ્યો બસ. ભાવનગર તે ઘર લીધું? કેદી લીધું? કાલ લઈ લીધું. આમ તો જોવો પડે ને, મજા આવે. સિયા, તારે કોના ઘર જાવું? મહાદેવ કહી દો બધાને. સીતારામ કેતો, જય માતાજી કેતો. ઓય હાલો હાલો અમે નીકળીએ. અમે લોકો અત્યારે ઘરે પહોંચી ગયા ભાવનગર, અને ટાઈમ થઈ ગયો છે અત્યારે મને નથી ખબર એટલો, પણ આમ જો આ બધા આવી ગયા પલકના ફ્રેન્ડ. 2 દિવસથી ભૂખ્યા છે. બાજુમાં ન આવે. ઘરે છે ને નાના નાના 2 હોલીના બસા છે. ઓય ક્યાં જસ? તમારા નીચે આ બેચારો નીચે પડી ગયો ને થોડુંક આમ વાગી ગયેલું છે આ સાઈડમાં. કાંઈ નહીં કરું ભાઈ, અત્યારે સારું થઈ ગયું. હા તો જો જાય 3:30 નો નાસ્તો, દાળ તડકા જીરા રાઈસ, અને 4 ની હું આવી ને ત્યારની લઈને ઢીંગો લઈને ફરે છે. અચ્છા ને અમારા માટે પાર્સલ આવેલું છે, તો ધમુ જાય છે અત્યારે તિરુપતિ કુરિયરમાં પાર્સલ લેવા માટે. તો સબસ્ક્રાઇબરે કંઈક મોકલેલું છે ને તો એ લેવા માટે જાય છે. તમને આવે એટલે બતાડી દઈશ. પાર્સલ હું ખોલીને આવી. હું ખોડીને આવીશ. ઓકે હું જોઈ ખોલીશ. હું જાઉં છું. તો કોને રોઈકા જાવ ની. ફાઇનલી કુરિયર મળી ગયું છે. શું છે અમને કાંઈ ખબર નથી. કોઈ પોપટ ન થઈ જાય કે અમે અંદર ખાલી ખકડે એ રીતના ખકડે છે. સબસ્ક્રાઇબરે કુરિયર તો મોકલ્યું છે. એમનું નામ છે તો માનસી ગજેરા. તો અમે જોઈએ અમારી સાથે મજાક નથી થતી ને શું છે અંદર, કેમ અંદર તો ખાલી જ લાગે છે અમને, કાંઈ છે નહીં એવું લાગે છે. બટ ખોલી હાલો જાય ઉપર. પલક ખોલે છે. શું હશે એમાં? એમને મોકલ્યું એને ખબર હું હોય છે. પોપટ થઈ ગયું હોય તો અંદર કાંઈ ન નીકળ્યું હોય તો. જોવા તો દો.
બળતો બહુ છે. વાવ, ખોલો ફટાફટ. હે કપ નહીં, હા હું છે હે હા કોને મોકલું વોટ એ આ કયા પારા છે મને નથી ખબર. હે બસ મેચ છે પછી છે શું? આ તું પહેરે એ પારા છે ઈ તો આ રહ્યા નહીં, ઈ નથી. એ ગાઈઝ આને શું કહેવાય? વાવ આ મસ્ત છે, આ પણ મસ્ત છે. ઉપર આવું છું કરતો બે આમાં આપ્યું શું લખ્યું અંદર તો કાઈ લખેલું? હા લખેલું છે. એક મિનિટ તોડતા નહીં ઓલું પેલું આ શું લખેલું છે? આ શું લખ્યું? આપકો બ્રેસલેટ ब्रेसलेट विश- कैसा लगाओ स्टोरी में बताना, स्टोरी मेंशन करना. आपको कैसा लगा वो स्टोरी मेंशन करना. બટ આ છે શું એમ? આઈડી નું નામ પણ લખેલું છે, પા છે શું? મને નથી ખબર. સ્પેશિયલ ફોર પલક. વાવ થેન્ક યુ, સ્પેશિયલ ફોર પલક મારા માટે છે. થેન્ક યુ. પલકને નાકમાં પહેરવાનું છે આ રીતના વચ્ચે. એ માની મસ્તી આપ્યું એની તો મસ્તી નો ઉડાવો. બોલો લે Thank ખોટું you. લાગી ગયું ભાઈ, સોરી. જેને પણ મોકલું છે એમને થેન્ક યુ. થેન્ક યુ. हिंदी में आपको थैंक यू. आप हिंदी हो या गुजराती हो मुझे कुछ नहीं पता, पर आपको थैंक यू. इसका मीनिंग क्या होता है जरा कमेंट कर देना. તો કુરિયરમાં છે ને આ બધી વસ્તુ નીકળી છે, હાથમાં પહેરવાની બ્રેસલેટ નીકળ્યું છે. એ ભાઈ શાંતિ રાખો ને. તો એના માટે દિલથી થેન્ક યુ સો મચ. શું છે આને શું કહેવાય મને કોઈ વસ્તુની ખબર નથી. મારો પગે મારો ઊભી થા લ્યો મારે પગે ઊભી થઈ જા, ઊભી થઈને માર. રેડી માર પગ. વાહ. તો ત્યારે વાગવામાં થઈ ગયા છે ને 7:30 અને હું અને ધમુ શિયાના મમ્મી ને બધા અત્યારે જાય છે ડી માર્ટમાં. થોડી વસ્તુ લેવાની છે, એમને પણ લેવાની છે, અમારે પણ લેવાની છે, એટલે અમે પાછા જાય છીએ ત્યારે ડી માર્ટમાં. આમ તો જો અંદર બેહી ગયા, બોલાવી નહીં. મને કે તું વ્લોગ લેતી આવ, કાંઈ નહીં. ઓય કેવું માણા છે. તો બધાએ છે ને ફૂલ પેટ બધાએ ક્યારનો નાસ્તો કરી. પલક હે તારું કામ છે? અરે મારે આટો મારવા આવો. તપેલ લેતો હોય મૂકો હાલો. ના સિયા, હાય સિયા તું ક્યાં જાસ? ઓય આ શું કરે? ઓય સિયા શું કરસ? ઓય સિયા એ મને તો કર દે. મોટર હરખી કરે. વિડિયો શરૂ હે ને એટલે એમ કરે. બોલાવતી નથી મને. પલક કાકીને બોલે પેલા હાલો એમ કહેતા આવતા હોય તો કહેતા. સિયા તને એક મસ્ત વસ્તુ લઈ દઈશું, મારા સામું બોલતો. ઓય ઈ દેવા દે. હરખું થઈ ગયું. તો પલક હરખું કરી દઉં. ક્યાં રહી ગયા? વાહ સિયા પલક કાકીને સિયા ડીમાર્ટમાં જતા હતા પણ ડીમાર્ટમાં જવાનું કેન્સલ રાખ્યું છે કેમ કે ત્યાં ટ્રાફિક બહુ વધી હતી. તો અત્યારે તરબૂચ લેવા માટે આવ્યો તો તરબૂચ લઈ લઈએ એમનું સિયા માટે. તો મેં લીધી છે બ્રેડ સેન્ડવિચ બનાવવા માટે. ધમુને ખવડાવીશ અને અશોકભાઈને ખવડાવીશ ને આ મારી નાની શૈલીને ખવડાવીશ. તારું નામ શૈલી છે કે સિયા છે? શૈલી કોણ? કોણ ખાઈ જાય? આ મન દે ને, આ મન દે. કેમ હું વાંધો છે તને? ઓય મન દે ને. હે હે મન દે ને. હે અમને સમજાતું નથી. સમજાણું હું બોલ્યો. આ કે આ પક્કીમાં નહીં ખાય. મશીનમાં નહીં ખા. અરે વાહ. રાતે જમવામાં છે ને કેરીનો રસ છે. આજે ભલકે બનાવ્યો છે કેરીનો રસ અને ઈ પણ મોરસ નાખી તા. તો હું હોય હાચી વાત, મોરસ નાખ્યો. ખાંડ નાખી, મોરસ ખાંડ નાખી. મોરસ ને ખાંડ એક જ કહેવાય. અને પાપડ ને સલાડ. સિયા જોવે છે સામે એનો મોબાઈલ. મજા આવે ને મોબાઈલ જોવાની? રિપ્લે સિંગડા એવું લાગે એ માથે. તો કઈ વાંધો નહીં, ચલો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આવા નવા સપોર્ટ કરતા રહેજો. મહાદેવ સિયા મહાદેવ કહી દે. કેટલાનું આવે છે કેટલું છે એમ દિલથી